આમ કરીને તમે ડુંગળી બનાવી નાખશો, તમારો આ ડિઝાઇન આમ તૈયાર થાય છે. જો કે આ અમે ડિઝાઇન તમારી સામે બનાવે છે વેસ્ટ ગદ્દીના ફૂટાના કાગળમાંથી. જે કાગળથી તમારે બનાવ છે એ કાગળથી તમે સારા આવી રીતે ડિઝાઇન બનાવી શકો છો. પણ એને બનાવવાની માહિતી જે અમે તમારે આપી છે એના અંદર આવી રીતે ઘણા બધી ડિઝાઇન છે. બીજો કલર લેવો હોય તો તમે અંદરથી લઈ શકો. આમ અંદરથી આમ ગોળ એક રોલ બનાવી દેવાનો. આ રોલ બન્યો છે. બીજો કલર પણ લઈ શકો. આ 3 કલર થયા પણ તમે 10, 15, 20, 25 કલર લગાડી શકો છો. ગમે જેટલા કલર, જે મનપસંદ તમારો કલર હોય એ તમે લગાડી શકો છો. આમ એક રોલ બનાવી દેવાનો. રોલ બન્યા પછી એના અંદર 2 વાર કાપવાનો. સિર્ફ 2 વાર કેવો છે કે પહેલો કાપ ત્યાંથી અડધાથી વધારે પૂરો નહીં કાપવાનો. સાઈડમાં આ બાજુથી પાન પત્તીના જેમ ચાકુના રૂપમાં કાપ કરતાં કરતાં અડધા કાપથી કાપ મેળવી નાખો તો આ એક પત્તાનો જેવો ડિઝાઇન તમારા સામે તૈયાર થાય છે. વેસ્ટ ભાગ ત્યાંથી અલગ થાય છે. આ પત્તા જેવો એક ડિઝાઇન બની જાય છે. ઝટકી દેવાનો. 3 ડિઝાઇન બનશે એના અંદર. આ એક પત્તાની ડિઝાઇન બનાવ્યા પછી એના અંદર 3 ડિઝાઇન આવી રીતે બનાવવાનો. ફર્સ્ટ સ્લોલી સ્ટેટ ઉપરની બાજુ ખેંચો તો પહેલો ડિઝાઇન, બીજો ડિઝાઇન નીચે બેસાડી દેવાનો તો બીજો ડિઝાઇન. આમ કરીને તમે બીજો ડિઝાઇન. ક્રિસમસ ટ્રીનું ઝાડ બની જાય છે. ક્રિસમસ ટ્રીનું ઝાડ વધારે લગાવો તો લંબાઈ વધારે થાય છે. ઓર ત્રીજી આઈટમ નીચે બેસાડવાથી તમારી સામે લોટસ ફ્લાવર એ કમળનો ફૂલ બની જાય છે. ઓર આ છે રોલ છે 3 કલરનો, પણ એના અંદર અમારે 3 વાર કાપવાનો બેટા. જો કે 1 વાર ત્યાંથી અડધાથી વધારે પૂરો નહીં કાપવાનો. और 1 વાર ત્યાંથી અડધાથી વધારે. કેટલા કાપ થઈ ગયા છે? 2. और ટુકડા હિસ્સા કેટલા બની ગયા છે? 3. કેટલા બની ગયા? 3 માંથી સાઈડના જે 2 હિસ્સા છે એને નીચે વાળી દો. એને વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેના ભાગને તમે પૂરો કાપી નાખશો. કાપેલા પેજને ફોલ્ડ કરી દો તો તમારા સામે આ ડિઝાઇન બને છે એક અંગ્રેજી અક્ષરમાં લેટર ટી. ચેન્જ કરી દો તો તમારો આ ડિઝાઇન ચેન્જ થાય છે. જેની ઉપરની બાજુ ખેંચી દો. તમારા સામે એક ડિઝાઇન ચા બની જાય છે. જે ડિઝાઇન તમારે બનાવશે એ ડિઝાઇન તમે તમારા હાથથી પોતે બનાવી શકો છો. તો મારા પાસે ઓર હાથથી કેવી રીતે બની જાય છે? આપણે 2 થી 4, 4 થી 8 જેટલા આઈટમ તમે બનાવો. મોટા કાગળથી બનાવો, કલર કાગળથી બનાવી શકો. આ છે મોર, એને અલગ મોડલ બનાવી શકો તમે. આમ કરો તો તમારા સામે અલગ બની જાય છે.